જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આજે તો જો સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. સરસ મજાના કેવા મસ્ત પીળા ફૂલ ખીલ્યા છે સવાર સવારમાં જોઈ. અને આને કયું ઝાડ કહેવાય છે ને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. છો મસ્ત પીળા ફૂલ આવી ગયા છે. સરસ મજાની સવાર પડી ગઈ છે આપણી. જોઈ લેવા ચકલીનો આપણે માળો રાખ્યો છે એમાં કેટલી ચકલીઓ આવી. મમ્મી બેસી ગયા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. કા કેળા ને એવું લઈએ રોટલી વઘારીશ. જો બટકા કે તમે શું કયો કોમેન્ટ કરજો. મસ્ત કડકડિયા થાય. જો સવાર બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મજામાં છો ને? મજામાં જ બધા એ છો ને? હાલો નાસ્તો કરવા. જો બટકા બનાવ્યા રોટલીના. તમે શું કયો? કોમેન્ટ કરજો. અમે બટકા કહીએ. હાલો નાસ્તો કરવા. કેળા બેંગન ફ્રૂટ ના લેતી આવી બધું. જો બેંગન ફ્રૂટ ના જરદાલા નાસ્તો કરી લ્યો બધા. આવું બધું એ વાસે જો મજા આવ કાં ફ્રૂટ ખાવાની. અમારે પાસ ખાવું હોય ખાઈ જાય, ન ખાવું હોય ન જ ખાઈ. જો બધા જો કેળા નાલો નાસ્તો કરવા બધા. હમણાં તો કઈ કેટલો ટાઈમથી ગુલાબ આવતા નહોતા. આવતા હતા પણ સાવ નાના એવા જ આવતા હતા. જો આજે તો બહુ મસ્ત ગુલાબ ખીલા જોઈ લે તમે છે ને મસ્ત. હમણાં તડકા જેવા પડતા હતા એના લીધે બિચારા ગુલાબ પણ સાવ નાના આવતા હતા. હવે જવા મસ્ત આવશે આવા બધા મોટા મોટા. એક અહીંયા એવું છે તો 2-3 ઉપર છે. પછી નાની નાની કરીઓ ખુલે પછી થાય મસ્ત મોટા. કોયલ વેલ તૂટી ગઈ હતી કેવી મસ્ત થઈ ગઈ પાછી. જો મમ્મી એને ઉપર ચડાવી દીધી. મમ્મીએ જો આજ બનાવી મસ્ત મજાની છોકરાવાળી અડદની દાળ. જોઈને મસ્ત વઘાર કરી નાખ્યો. ને અહીંયા જો આજે રાતે બનાવવાનું હું ખીર ને એવું. કા એટલે જ્યાં બધું પલાળીને રાખી દીધું. આમાં આજે ગુરુ પૂર્ણિમા છે ને પૂનમ આમાં જો સાબુદાણા પલાળીને રાખી દીધા. સાની બનાવવાની છે ખીર. કા મમ્મી? મસની ચણાની બનાવો. પૂર્ણિમા હોય ને ગુરુ પૂર્ણિમા આગળ બ્લોગ જોતા રહેજો. શું કે મિત્રો બધા મજામાં? બધા મજામાં જઈશું. બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આજ તો ગુરુ પૂર્ણિમા હે તો બધા હવના ગુરુ પાસે ગયા હોય. અમારે જો કેવું મસ્ત ગુલાબ થયું. તો મસ્ત ગુલાબ ખીલું હે ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે. તો આપણે આપણા ગુરુને આજ ગુલાબ અર્પણ કરશું. બરોબર ને? તો હું તો ભાઈ અમારા ગુરુ એક જ માનું. અમારા મમ્મીજી આ અમારા ગુરુ છે. બધાથી મોટામાં મોટા ગુરુ હોય ને તો એ માં ને બાપ બે જ છે. બીજું કોઈ નથી આ દુનિયામાં. હા પપ્પા ને જો આપણે પગે લાગી લેશું. એમાં છોકરો આજ જો ગુરુ પૂર્ણિમા છે મને ગુલાબ દીધું. કે તમે જ મારા ગુરુ કે. સારું ભાઈ તને ભગવાન નરવો રાખે, હાજો નરવો રાખે ને તારા કામ બધા પૂરા કરે. પેલા ગુરુ મમ્મી પપ્પા. હાલો બધા બપોરા કરવા. જો બાજરાના રોટલા, અડદની દાળ, ફોતરાવાળી દાળનું શાક, અથાણું, મરચા અને ઠંડી ઠંડી છાશ. બધાને બપોરા કરવા હોય તો પૂગ્યા હો. કાને આગળ બ્લોક જોતા રહીજો. તમે સાબુદાણાની ખીર કયો, દૂધ પાક કયો, જી કયો એ બનાવીશ. કા તમે બધા શું કયો? જેમાં જો આ બધું નાખવાનું. જો કાજુ, બદામ, સેવ, ખાંડ બધું નાખીને પછી બનાવવાનું. એલચી નાખવાની. એલચી નાખી દીધી. જો
સાબુદાણામાં કલર દીધા હતા. હા જો આ રહ્યા જો. તો કેવા મસ્ત મજા છે. ખાંડ નાખી દઈ પછી રાખી દે. આજ ગુરુ પૂર્ણિમા છે ને તો કીધું લાવ ખીર થોડીક બનાવી દીધી. પછી ચોખાની કેસ ખાવીશ શેની ખાવીશ જેને ખાવી હોય એને કીધું બનાવી જ દે. કાજુ નાખ્યા બદામ સેવ સરસ મજાની થઈ. તમે કેવી રીતે બનાવો છો કા કોમેન્ટ કરજો. કરવા દે. આજે અમારે દૂધની હતી રામાયણ કા એટલે મોડું થયું પછી આમાં શું લઈ આવ્યા? ને જોઈ ખબર પડે. જોજો દૂધ એ મૂક્યું તો એક બાજુ દૂધ ગરમ થાય છે અને ખીર બને. અમારે તો ગાંઠિયા ને એવું કહેતા હતા કામ. મેં કીધું બુંદી લેતો આવી છે ને આજ ગુરુ પૂર્ણિમા છે ને તો કીધું પ્રસાદી થઈ ગઈ તો કે મમ્મી બુંદી નો ચડી ગઈ તો કે હું બુંદીના લાડવા ચડ્યા. મેં કઈ વાંધો નહીં તો લાડવા હાલે એવું કઈ થોડું. આ ગાંઠિયા લેતો આવી પ્રસાદી થઈ ગઈ. હા સમય થઈ તો સારું. ગાંઠિયા લઈ લો. રાખે ગુંદીને લાડવા હતા તો કઈ કઈ વાંધો નહીં ભલે લાડવા લેતો હોય. રાત તો ગુંદી બહુ બનતી હોય પણ કેમ નહીં જોઈ હોય. આ સરસ જ આવે છે આપડા મુરલીધર વાળા અસલ આવે એમ કીધું હોય ને આપડે શિવરાજભાઈ ત્યાં કહીને તો બનાવી દઈએ આપણા ગુંદી. એ ગુંદી જેવી બનાવો. ખાતા મીઠામાં કેવું બનાવડાવવી બુંદી ખાતા મીઠામાં તો બનાવવું હોય છે થોડા જ બનાવ્યું ને તો તૈયાર લઈ લેવું ટાઈમ રહે એ પ્રમાણે કા બુંદીના લાડવા લઈ આવ્યા સરસ મજાના. પછી આ ગાંઠિયા સરસ મજાના લઈ આવ્યો જો બધા અને અમે બનાવીશું ખીર સરસ મજાની. હવે તારા જરીક જોવો હોય ટેસ્ટ કરી લે તો પછી નાખ દઉં ખાંડ. મારે થોડીક ગેરી ખાવીશ તો કે ગેરી કરી નાખી. હાલો બીજું થોડુંક ઘી નાખી દઈ જો. બસ બસ થઈ જાય બહુ પછી ઘી વાળું. તો અમારે તો એમાં ભરપૂર હોય કામ. હોય ઘરનું ઘી ખાવાનું જ હોય ને તો ખાઈ લેવાય. પૂર્ણિમા છે ને તો બધે ધામમાં માણસો બધે જાય. આ જમવાનું બધે એટલું બધા બહાર જ જેમ છે. મમ્મી દીકરાને જવું હોય તો તમે રાતે જાશું કા ભજનમાં ઘડીક વાર તો કઈક વિડીયો ઉતારીશું તો લેતા આવીશું. જાહું તો હજી આડો છો અમે હું ખાસ નથી કહેતી ટાઈમ પ્રમાણે વરસાદ નો આવતો હોય તો પછી રસ્તામાં હેરાન રાતે થવું એવું ન થાય મજા ન આવે. બરોબર મેં કીધું થોડીક કુકરી કીધું છે ને એ જરીક કરી નાખ્યો કરી નાખ્યું જમાનમ. હાલો જો બધા વારું કરવા આજ તો જો ખીર બનાવી જો સાબુદાણાની અને ચોખાની બનાવી હતી હમણાં કાં આજ સાબુદાણાની બનાવી. પછી આ ગુરુ પૂર્ણિમા છે ને એટલે આ ખીર બનાવી પછી ગાંઠિયા પછી બુંદી ન જડે ને તો આખા બુંદી લાડવા લીધા અને આ મઠની કુકરી બનાવી રોટલી ઠંડી ઠંડી છાશ લીંબુ
તમારે બધે વારું પાણી કરવાની. ગુરુ પૂર્ણિમા કોણ કોણ રહ્યું છે, ક્યાં ક્યાં બધા ગયા તા કોમેન્ટ કરજો, બરોબર. મંદિર અત્યારે માણસો જતા હોય, અમારે જવું હતું પણ ટાઈમ ન રહ્યો એટલે ન જ ગયા. અને હજી કઈ નક્કી નહીં, ભજન જાય તો જાય. કા મારે જઈ વળી જાય તો વળી તો અમે આમાં થોડુંક આવી છે ફોનમાં, તમે તમારા વિડીયોમાં કા જાવું તો તમારે બધે વારું પાણી કરવા હોય તો પૂગ્યા હો. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.